હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. સવારના 6 વાગી ગયા છે અને અમે સમર વેકેશનમાં ધોરાજી આવ્યા છે. તો અહીંથી અમે વન ડે પિકનિક માટે નીકળી ગયા છીએ. ક્યાં જશું હું તમને આગળ આગળ બતાવીશ. હેલો ગાઈસ, તમે જોઈ શકો છો રસ્તામાં ખૂબ એટલે ખૂબ ઝાકળ છે. ઉનાળો ચાલી રહ્યો છે, 6 વાગ્યામાં એટલો ઝાકળ છે તમને એમ થાય કે આ શિયાળું છે. બહુ મજા આવે એવું વાતાવરણ છે. આપણને કઈ દેખાતું નથી એટલું ખાસ ઝાકળ બહુ છે. વરસાદ પડતો એવો ઓલું છે. વરસાદ જેવું ઠંડુ વાતાવરણ થઈ ગયું છે. આવે ને કેમ કે ભગવાન અહીંયા 52 વખત આવ્યા છે કૃષ્ણ ભગવાન. હવે એની ભૂમિ ઉપર આવું કોને ન ગમે. સીન તો તમે જોવો, ફૂલ ઝાકળ હતી, હવે ઝાકળ વહી ગઈ. સુરત દાદાનો જે સીન છે ને જોવા જેવો છે. આપણે પહોંચી ગયા છે દામોદર કુંડ, જૂનાગઢનું ફેમસ પ્લેસ દામોદર કુંડ, જ્યાં બધા અસ્થિ પધરાવવા માટે આવે છે. તમને ખબર છે એ દામોદર કુંડ આજે આપણે દર્શન કરીશું દામોદર કુંડના. અને એ ઘણી બધી એવી ખાસ વસ્તુ છે કે જે હું તમને બતાવીશ. નરસિંહ મહેતા અહીં દરરોજ સ્નાન કરવા માટે આવતા. અહીં બ્રહ્માજી અને ઇન્દ્રદેવે ઘણા બધા યજ્ઞો કરેલા છે. દેવી દેવતાઓને અહીં તીર્થ સ્થાપવાની ઈચ્છા થઈ અને ત્યારે બ્રહ્માજીએ કળકમળ મંડળમાંથી ગંગાજીની ધારા વહેતી કરી હતી. અને અહીં કહેવાય ગંગા, જમુના અને સરસ્વતી ત્રણેય નદીઓનો વાસ થાય છે. એ છે દામોદર કુંડ. આ છે દામોદર કુંડ પાસે આવેલો પ્રાચીન મોક્ષનો પીપળો. કહેવાય છે કે અહીં તમે પીપળે પાણી પાઓ ને તો તમારા કોઈ પણ પિતૃઓ હોય, પૂર્વજો હોય, એને મોક્ષ મળે છે. અહીં 52 વખત નરસિંહ મહેતા માટે ભગવાન આવ્યા હતા. આ દામોદર કુંડ ભગવાન 52 વખત નરસિંહ મહેતાનું કામ પૂરું કરવા આવ્યા હતા. જો તો ખરા એ જગ્યાએ આપણે આવીએ એટલે આપણને એમ થાય આ બધા પ્રાચીન સ્તંભ ને પ્રાચીન મંદિર, આ જ બધી વસ્તુ જોવાની છે. બધાય આવતા હોય છે દામોદર કુંડના દર્શન ને બધી પ્રકારના મંદિરના દર્શન કરતા હોય છે. પણ આજે આપણે એક એવા મંદિરે આવ્યા છીએ જ્યાં મહાદેવ સ્વયંભૂ છે
અને એક ગુફાની અંદર બિરાજે છે. અને એ જગ્યા દામોકુંડની બાજુમાં છે. જો તમે દામોકુંડનો વિઝિટ કરતા હોય તો એકવાર એ મહાદેવના દર્શન કરવા આવજો, જે ગુફામાં છે. તો ચાલો હવે આપણે અહીંયા એક એવી સિક્રેટ જગ્યા કે જે કોઈ જોઈ નથી, મુચકુંદ ગુફા અને સ્વયંભૂ મુચકુંદ મહાદેવ, અતિ પ્રાચીન અને સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા સ્થાપિત નીલકંઠ મહાદેવનું મંદિર. બધા દામોકુંડ આવે છે પણ અહીંયા કોઈએ જોયું નથી, તો આપણે આજે એ જગ્યાની વિઝિટ કરશું અને જે સ્વયંભૂ કૃષ્ણ ભગવાને સ્થાપિત કરી છે એ મહાદેવના દર્શન કરશું. હવે આપણે મુચકુંદ ગુફાની અંદર પ્રવેશ કરી લીધો છે. હર હર મહાદેવ. આ તમે જોઈ રહ્યા છો સ્વયંભૂ શિવલિંગ મુચકુંદ ગુફાની અંદર આપણે આવી ગયા છે. આ છે મહાદેવ જે સ્વયંભૂ છે. હર હર મહાદેવ. હવે ધીમે ધીમે આપણે ગુફાની અંદર પ્રવેશ કરશું અને જોશું કે ગુફાની અંદર કેવી છે અને કયા કયા ભગવાનો છે. પહેલાં દર્શન થઈ ગયા છે માતાજીના, તમે જોઈ શકો છો. અન્નપૂર્ણા માતાજી છે. આ જગ્યાએ કોઈ નહીં. મહાદેવ મંદિર સાચી શિવનું દર્શન કરાવું છું, જોઈએ. ગુફાની અંદર જોયું ને તમે નીલકંઠ મહાદેવ જે સ્વયં કૃષ્ણ ભગવાને સ્થાપિત કરેલા છે, એ મહાદેવના જે તમને દર્શન કરાવ્યા. હવે આગળ આગળ તમે જોઈ શકો છો શું શું છે. ખૂબ સરસ મજાની ગુફા છે અને બહુ મજા આવી. અલગ જ અનુભવ થાય છે ગુફાની અંદર. હવે આપણે આ ગુફાની બહાર નીકળી ગયા છીએ. જરૂરથી તમે અહીંયા આવો ને તો આ ગુફાના દર્શન કરજો. તમે જોઈ શકો છો ગુફાની બહારનો રસ્તો છે. એકદમ પ્રાચીન રાહુ કેતુ વીરભદ્ર મહાકાળી માતા ગુરુ ભૈરવ વિષ્ણુ ભગવાન બ્રહ્માજી કુબેરજી મંદિરની બહાર નીકળતાની સાથે પરમ સંત શ્રી ઉમેદગીરી બાપુની સમાધિ છે. ત્યાર પછી તમે આ બાજુ જોઈ શકો છો શ્રી કાળ ભૈરવનાથ અને જય બટુક ભૈરવ.
અખંડ ધૂણો પડી ગયો. હવે એક ખૂબ મહત્વનું ધૂણો બતાવવા જઈ રહી છું કે જેનું બહુ મહત્વ છે. શ્રી અખંડ દત્ત ધૂણો. ધૂણો છે એ બાપુએ સમાધિ લીધો ધૂણો છે. એના દર્શન આપણે કરીએ. ઓમ નમો નારાયણ. દર્શન કરીએ. ઓમ નમો નારાયણ. ખાલી પ્રેમ જ દેખાડી મૂકી છે કે મિસ્ત્રીમાં આ તમે આની અંદર વાંચી શકો છો કે મુચકુંદ ગુફાનું જે પણ રહસ્ય છે એ આની અંદર બધું જ અહીંયા લખીને તમને આપ્યું છે. ખૂબ સરસ મજાની હિસ્ટ્રી છે, તમે વાંચજો જરૂરથી. હવે આપણે મુચકુંદ ગુફાથી બહાર નીકળીને આપણે આ બાજુ મંદિર તરફ જઈ રહ્યા છે. ખરેખર ભગવાનના દર્શન કરવા એ ભાગ્યશાળી અને નસીબની વાત છે. કારણ કે જો તમારા ભાગ્યમાં લખ્યું હોય ને તો તમે આ બધી જગ્યાએ આવી શકો અને પ્રાચીન ભગવાને જે પણ કંઈ સ્થાપિત કર્યું છે એના દર્શન તમે કરી શકો. રેવતી કુંડ ઘણા માણસો એ દામોકુંડ આવીને વહી જાય, પણ રેવતી કુંડ છે, ગુફા છે, મહાદેવના દર્શન છે, નીલકંઠ મહાદેવ છે. અહીંયા કોઈ દર્શન કરવા માટે આવતું જ નથી. બસ દામોકુંડના દર્શન થઈ ગયા, બસ પૂરું. પણ અહીંયા બધી દર્શન કરવા એક જરૂરી છે. આપણે ગુફામાંથી બહાર આવ્યા અને મંદિર તરફ જાય છીએ. ત્યાં ખૂબ સરસ મજાનો રેવતી કુંડ છે, જોવો તમે. રેવતી કુંડમાં છે કેવું મસ્ત દેખાતું છે. આપણે ધીરે ધીરે મંદિરના દર્શન કરીએ. ખૂબ સરસ મજાની જગ્યા. દામોદર કુંડથી ઉપર જતા આ મંદિર આવેલું છે. સુંદર મજાનું મંદિર છે, જરૂરથી દર્શન કરજો. ખૂબ સરસ મજાનો વ્યૂ તમે અહીંથી જોઈ શકો છો ઉપરથી. નીચે રાખેલું સૂરજ દાદાના જે કિરણો પડી રહ્યા છે દામોકુંડની અંદર અને ગિરનાર ઉપર.